ભારતીય સેનાના જવાનો તેમના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા હોય છે, ત્યારે આ જવાનો પણ સૌ નાગરિકોની જેમ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે તે હેતુથી જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા એક રાખી ફौजी કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે 5000 જેટલી રાખડી એકઠી કરાઈ હતી। જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ સહિત મહિલાઓએ લશ્કરના જવાનોને રાખડી બાંધી હતી। બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવતા આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આ જે અમારા જે જવાનો છે આ રેજિમેન્ટના એને રાખડી બાંધવા આવ્યા, કારણ કે એ પોતાના પરિવારથી દૂર રહેતા હોય અને એમને આ તહેવાર છે યાદ આવતો હોય તો એમને એ યાદ ન આવે। બહેનોને જે પોતાની આ જે બહેનો છે એ પોતાના ભાઈ સમજી એમને આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે એમને રાખી બાંધી અને એને આશીર્વાદ આપ્યા કે જ્યાં પણ રહે અને એ વિજય તરંગા અને જે ભારતનું નામ રોશન કરે। આ સૈનિકો જ્યારે દેશની રક્ષા માટે 24 કલાક તાપ અને તડકો જોયા વગર સતત આપણા સૌની રક્ષા માટે એ કાર્યરત હોય છે, ત્યારે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં તેઓ તેમના પરિવાર પાસે જઈ નથી શકતા। ક્યાંક ને ક્યાંક તેઓ આ જે આપણી રક્ષા માટે જ કામ કરતા હોય છે, ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ બધા ભાઈઓની રક્ષા માટે જામનગરની બધી બહેનો પાસેથી રાખડી એકઠી કરી અને હું દર વર્ષે આ કાર્ય પૂરું કરું છું મારું।